ઉના વાંસોજ ગામની શાળામાં બનાવ પર કલેક્ટરના તપાસના આદેશ. ઉનાના વાંસોજ ગામની શાળામાં બનેલ ઘટના અંગે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશો આપ્યા. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. આજે બપોરે ઉનાના વાસોજ ખાતે પ્રાથમિક શાળામાં બાળકોની જ્યારે પ્રાર્થના ચાલતી હતી ત્યારે ઓસરીમાં છતમાં ભાગમાંથી પોપડા ખાતા 7 બાળકોને ઈજા થઈ. તેમાં 4 બાળકોને માથામાં ટાંકા પડાવેલ છે, પરંતુ તમામના સીટી સ્કેન કરાવેલ છે અને નોર્મલ છે. આ ઘટના સ્કૂલમાં રિપેરિંગ ચાલતું હોય, બાળકોને ઓસરીમાં ખાલી પ્રાર્થના પૂરતા રાખેલા હતા, પરંતુ બાજુમાં લગ્ન પ્રસંગ હોય ને ત્યાં મોટા અવાજે ડીજે વાગતા ઉપરથી આ પોપડા પડ્યાનો પ્રાથમિક રિપોર્ટ ડીપીઓ છે. અને અત્યારે તો આ 4 બાળકો છે એ ભયમુક્ત છે, કોઈનો સીટી સ્કેન એ નોર્મલ છે અને બીજી કોઈ વિશેષ એમાં કાંઈ ગંભીર બાબત જણાયેલ નથી. એટલે આ શાળા તો જોઈએ 2011નું જ બિલ્ડિંગ છે અને એમાં જે રિપેરિંગ જે હતું એ પણ એ લોકોએ ચાલુ કરી દીધું હતું એસએસસી દ્વારા. પરંતુ અમે આજે આ ઘટના બન્યા પછી અમારા ડીઈઓ, ડીપીઓ અને આંગણવાડીના પીઓને સૂચના આપી છે કે ભાઈ તમામ ફરીથી એકવાર એનું સ્ક્રીનિંગ કરાવી લે અને ક્યાંય પણ જો આવું ચાલતું હોય તો તાત્કાલિક અસરથી એ શિફ્ટિંગ કરી નાખે.